નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સંસદમાં ધક્કામુક્કી પર શિવરાજે કહ્યું રાહુલે ગુંડાગીરી કરી. કોંગ્રેસે કહ્યું અદાણી આંબેડકર પરથી ધ્યાન હટાવવાનું ષડયંત્ર. આતંકવાદ સામે ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન. જમ્મુ કાશ્મીરમાં 5 આતંકી ઠાર માર્યા, 2 જવાન ઘાયલ. 6,000 કરોડનું કૌભાંડ અને 14,000 કરોડની વસૂલી. ભાગેડુ વિજય માલ્યા હવે ખુદ ન્યાય માંગવા મજબૂર. અમદાવાદથી વિદેશ જવું મોંઘું. મુંબઈ દિલ્હીથી જશો તો 20,000થી 25,000નો થશે ફાયદો. સુહાગરાતે દુલ્હને કરી અજીબ ડિમાન્ડ. વરરાજાને બિયર, ગાંજો અને બકરીનું માંસ લાવવા કહ્યું. પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો. તંત્રી સ્થાનેથી ભારત હવે વિશ્વની 8 મહાન શક્તિઓમાં ટોચના 5 સ્થાનમાં સામેલ થયું. ઇલોન મસ્કની નેટવર્થમાં $100 અબજથી વધુનો વધારો થયો. ડિસ્પોઝલ વાટકાના 11 ધંધાર્થીઓ સાથે ₹17.71 લાખની છેતરપિંડી. રાજુ રદ્દીએ સરકારને કંઈ ભેટ આપવાનો નિર્ણય લીધો. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. ગુજરાતીઓએ ટ્રાફિકના નિયમો તોડ્યાના શરમજનક આંકડા બહાર આવ્યા. 1 વર્ષમાં 11 મહિનામાં 15 લાખથી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પ્રેમનું પાનખર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ગઝલ આસ્વાદ. વિવિધ ગઝલ માણો. સપના વિજાપુરા, અમેરિકા. મને ટકાવારી સાથે મતલબ છે, કામ હું જોતો નથી. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ. ઇનોવેશન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા નિરમા યુનિવર્સિટી અને જીંજ આણંદ MOU પર હસ્તાક્ષર કર્યા. ગણપત યુનિવર્સિટીના એડવાન્સ ટેકનોલોજી સેન્ટર દ્વારા ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ ઉપર ઇસરોના વૈજ્ઞાનિકના વિશેષ વ્યાખ્યાનનું આયોજન. બનાસ નદીમાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓને અટકાવવા ભૂસ્તર વિભાગ નીરસ પોલીસ પ્રશાસન ઘોર નિંદ્રામાં દેખાયું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.